નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 અર્થશાસ્ત્ર પ્રકરણ 2 મૂળભૂત ખ્યાલો અને સંકલ્પનાઓ. આપણે સંકલ્પનાઓની વાત કરી હતી. સંકલ્પનાઓની વાત કર્યા પછી એમાં આપણે સંપત્તિની વાત કરી. સંપત્તિ, કલ્યાણ બંને વચ્ચેનો સંબંધ જોયો. ત્યાર પછી આપણે વાત કરી કે ઉત્પાદનના સાધનોનો પરિચય. ફરી એકવાર તમને યાદ કરી દઉં કે ઉત્પાદનના સાધનો કેટલા. તો દરેકને ખબર છે કે અર્થતંત્રમાં આપણે ગઈ વખતે એવી પણ વાત કરી હતી કે આમ તો મુખ્યત્વે 2 સાધન છે, એક તો માણસ પોતે અને બીજો કુદરત. કુદરતે જે આપણને વસ્તુઓ કે સેવાઓ વિનામૂલ્યે આપી છે, એનો ઉપયોગ કરી અને માણસ પોતાની બુદ્ધિથી એમાં નવા નવા જે કુદરતે આપણને આપી છે એનો ઉપયોગ કરી અને એમાંથી કંઈક નવા સાધનો વડે એ વસ્તુની ઉપયોગિતામાં વધારો કરે છે. પણ અહીં અર્થશાસ્ત્રની દ્રષ્ટિએ આપણે જો વાત કરીએ તો કોઈ પણ વસ્તુ કે સેવા બનાવવા માટેના સાધનો આપણે જોઈએ તો એ સાધનો 4 છે. એમાં પહેલું છે જમીન, મૂડી, શ્રમ અને નિયોજક. હવે આપણે જમીન, મૂડી, શ્રમ અને નિયોજકની વાત કરી હતી. આ ઉત્પાદનના 4 સાધનો છે અને એ સાધનોનો ઉપયોગ કરી અને આપણે વસ્તુ કે સેવાઓનું અર્થતંત્રમાં સર્જન કરીએ છીએ. આ 4 સાધનો વગર કોઈ પણ વસ્તુ કે સેવાનું સર્જન કરવું એ શક્ય નથી. તો આપણે પહેલા સમજવાનું છે સાધન છે જમીન એટલે કે ભૂમિ. સામાન્ય વ્યવહારમાં જમીન એટલે પૃથ્વીની સપાટી ઉપરની જે સપાટી છે કે જ્યાં આપણે માણસ વસવાટ કરીએ છીએ એને આપણે શું કહીએ છીએ? જમીન કહીએ છીએ. પણ અર્થશાસ્ત્રમાં જમીનનો વિસ્તૃત અર્થ છે. આપણે જનરલી એવું સમજીએ કે જ્યાં આપણે વસવાટ કરીએ છીએ, પૃથ્વીનો જે પોપડો છે, જે કઠણ જે ભાગ છે, જે આપણે હકીકતમાં એને મૃદાવરણ કહેતા હતા, એને આપણે જમીન કહેતા હતા. ઓકે, એ સાયન્સની દ્રષ્ટિએ ઓકે છે. અહીંયા આપણે અર્થશાસ્ત્રમાં જમીનનો કંઈક અલગ અર્થ છે અને વિસ્તૃત અર્થ છે. પ્રોફેસર માર્શલ કહે છે કે મનુષ્યને ઉત્પાદનમાં મદદરૂપ થાય. હા, મેન મુદ્દો આ છે જો કે જે આપણે જે વસ્તુ કે સેવાનું ઉત્પાદન કરીએ છીએ એમાં આપણને જો મદદરૂપ થાય એવા બધા જ કુદરતી પરિબળો એ જમીન છે. ફરી કહું છું કે ઉત્પાદનની પ્રક્રિયા, આપણે જે પ્રોસેસ કરી રહ્યા છીએ, વસ્તુ કે સેવાનું સર્જન કરી રહ્યા છીએ અને એમાં આપણને જે મદદરૂપ થશે એવા બધા કુદરતી પરિબળોની વાત કરી છે. એ કુદરતી પરિબળોનો સમૂહ એટલે એને કહેવામાં આવે છે જમીન. એટલે કે એમાં પછી હવા પણ આવી જાય, સૂર્યપ્રકાશ પણ આવે, આબોહવા પણ આવે. આ બધાનો સમૂહ એટલે એને કહેવાય છે જમીન. તમને અત્યાર સુધી એવું હતું કે જમીન એટલે આપણે જ્યાં વસવાટ કરીએ છીએ, આપણે જે ખેતી કરીએ છીએ, આપણું જે મકાન છે એ ભાગ એટલે જમીન. પણ અહીંયા અર્થશાસ્ત્રમાં જમીન શબ્દ તમે જોયો કે જમીન એટલે ઉત્પાદનની પ્રક્રિયામાં સહાયરૂપ થાય, મદદરૂપ થાય એવા કુદરતી જે પરિબળો જે આપણને વિનામૂલ્યે કુદરતે આપણને આપ્યા જ છે એ બધાનો સમૂહ કે જે આપણને ઉત્પાદનની પ્રક્રિયામાં સહભાગી છે. હવા, પાણી અને સૂર્યપ્રકાશ. ખાસ તો આ 3 આપણને ખબર જ છે. અને આબોહવા. આ બધાને પણ જમીન જ કહેવાય. અર્થશાસ્ત્રમાં આને જમીન કહેવામાં આવે છે. ઓકે, ઉત્પાદનમાં મદદરૂપ ખનિજ, ખાણ, પર્વત, નદી, ગરમી, તાપમાન, હવામાન, બરાબર છે, આબોહવા, સૂર્યપ્રકાશ આપણે વાત કરી, એ તમામને જમીન ગણીએ તો જમીનના લક્ષણો નીચે મુજબ છે. ઇન શોર્ટ, આપણે જે વસ્તુ કે સેવા બનાવવાની છે અને એ વસ્તુ કે સેવા બનાવવામાં આપણને જો ઉપયોગી હોય એવા બધા જ કુદરતી પરિબળનો સમૂહ એટલે આપણે એનું નામ શું આપ્યું? જમીન. ઇઝ ધેટ ક્લિયર? ઓકે, હવે એના લક્ષણોની વાત કરીએ તો પહેલું કહે છે જમીન એક કુદરતી બક્ષિસ છે. પહેલા કેવું હતું કે આ જ પ્રશ્ન વિસ્તૃત આવતો હતો. અહીંયા ખાલી તમને મુદ્દા જ આપેલા છે, એને સમજાયા નથી, પણ આપણે સમજાવીએ છીએ. કુદરતી બક્ષિસ. કુદરતી એટલે ભગવાન કુદરત તરફથી મળેલી કે જેમાં માણસે કોઈ પ્રયાસ કર્યો નથી અને એને વિના મૂલ્યે મળી ગયેલી છે. એટલે કે માનવ સર્જિત નથી.
જેમ કે પહેલો મુદ્દો શું કહે છે? જમીન એક કુદરતી બક્ષિસ છે. જમીન શું આપણે એના માટે કોઈ હવા, પાણી, સૂર્યપ્રકાશ એના માટે આપણે કોઈ પ્રયાસ કર્યો છે જમીન માટે? ના, એ તો આપણને મળી જ છે, ભેટ છે. એટલે પહેલું કહે છે કુદરતી બક્ષિસ છે. બીજું કહે છે જમીનનો કુલ પુરવઠો સ્થિર છે. તમે એવી આશા રાખો કે ઈચ્છા રાખો કે હું જમીનનો પુરવઠો વધારું, હવે જમીન ઓછી પડે ને તો જમીન વસ્તી વધી ગઈ છે એટલે જમીન હવે બહુ ઓછી પડે તો હું જમીનને વધારી દઉં, તો કે જમીનનું વાવેતર શું થવાનું? જમીનના પ્રોડક્શનમાં શું વધારો થવાનો છે? ના. પૃથ્વીનો જેટલો ભાગ છે જમીનનો એ સ્થિર છે, એમાં કોઈ વધારો કરી શકવાનું નથી. તો એ પુરવઠો સ્થિર છે. જમીન અગતિશીલ છે. તમારા દેશની જે જમીન છે, કાળી, કાંપવાળી, લાલ, બરાબર છે, જે પણ અલગ અલગ જમીનના પ્રકારો છે, તો એ જમીન એ તમે કોઈ બીજી જગ્યાએ જમીન લઈ જઈ શકવાના નથી. એ જે દેશને જે જમીન મળી એ દેશની એ ભેટ છે. ખરી તેલના કૂવા મળ્યા છે અમુક લોકોને જમીનમાં, તો એને એના માટે ભેટ છે. એ આપણે અહીંયા લઈ શકવાના નથી. એટલે અગતિશીલ છે. તેની ફળદ્રુપતા જુદી જુદી છે. ફળદ્રુપતા દરેક જમીન સરખી ફળદ્રુપતા હોતી જ નથી. કોઈ જગ્યાએ કેરી થાય છે, કોઈ જગ્યાએ સફરજન થાય છે, કોઈ જગ્યાએ ખજૂર થાય છે. જમીનની ફળદ્રુપતા જે છે એ પણ અલગ અલગ છે. આપણા ભારત દેશના અંદર પણ અલગ અલગ રાજ્યોમાં એની ફળદ્રુપતા અલગ અલગ છે. એ પણ એનું લક્ષણ છે. અને ભૂમિ એટલે કે જમીન, એને જે વળતર મળે ને એને અર્થશાસ્ત્રમાં ભાડું કહેવામાં આવે છે. તો આ વાત થઈ જમીન અને જમીનના લક્ષણોની. કુદરતી બક્ષિસ છે, એનો કુલ પુરવઠો સ્થિર છે, જમીન અગતિશીલ છે, દરેક જગ્યાએ એની ફળદ્રુપતા અલગ અલગ હોય છે, અને જમીનને વળતર સ્વરૂપે જે મળે એને ભાડું કહે છે. ઓકે. ત્યાર પછી વાત કરીએ શ્રમ. શ્રમ શ્રમ એટલે શું? એ પણ ઉત્પાદનનું એક સાધન છે અને સજીવ સાધન છે પાછું. અન્ય વ્યક્તિની દેખરેખ હેઠળ કે સૂચના મુજબ વળતરની અપેક્ષાએ થતું શારીરિક કે માનસિક કાર્ય એને શ્રમ કહે છે. અને એ જે શ્રમ કરે એને શ્રમિક કહેવામાં આવે છે. આપણે ટૂંકમાં સાદી ભાષામાં તમને કહું તો શ્રમ એટલે આપણે બધા શ્રમિક છીએ. જ્યારે આપણે કામ કરવા જઈએ છીએ, હવે આપણે કોઈ જગ્યાએ જ્યારે કામ કરવા જઈએ છીએ એટલે આપણી અપેક્ષા શું હોય? કંઈક વળતર મેળવવાની હોય કે ના હોય? પગાર મેળવવાની હોય. હા, એની અપેક્ષા આપણે કામ કરીએ. એટલા માટે જો અહીંયા શું શબ્દ વાપર્યો છે? અન્ય વ્યક્તિની દેખરેખ હેઠળ. એટલે આપણા ઉપર કોઈક વ્યક્તિ છે કે જે આપણને માર્ગદર્શન આપે છે, આપણો બોસ છે, આપણો સુપરવાઇઝર છે. તો અન્ય વ્યક્તિની દેખરેખ હેઠળ, ઓકે, એટલે આપણે કોઈના અંડરમાં કામ કરવાનું છે, એ વાત ફાઇલ થઈ ગઈ. શાના માટે કરવાનું છે? તો વળતરની અપેક્ષા સાથે. એટલે અન્ય વ્યક્તિની દેખરેખ હેઠળ વળતરની અપેક્ષા સાથે થતું કામ બે પ્રકારના હોય. કોમ્પ્યુટર ઉપર કરવાનું હોય અને કદાચ લેબર વર્ક રોડ ઉપર કામ કરવાનું હોય. એટલે શબ્દ બે આપે છે, માનસિક કે શારીરિક કાર્ય. એને શ્રમ કહે છે. અન્ય વ્યક્તિની દેખરેખ હેઠળ વળતરની અપેક્ષા સાથે થતું શારીરિક કે માનસિક કાર્ય એને શ્રમ કહે છે. અને જે વ્યક્તિ શ્રમ કરે છે એને શ્રમિક કહે છે. ઇઝ ધેટ ક્લિયર? જે શ્રમ કરે એને શું કહેવાય? એને શ્રમિક કહેવાય. ઘણા અર્થશાસ્ત્રીઓ માને છે કે ઉત્પાદનમાં બે જ મૂળભૂત સાધન છે. અમુક લોકો એવું માને છે કે ભાઈ ઇકોનોમિક્સના અંદર બે સાધનો છે, જે આપણે વાત કરી હતી. કુદરતી પરિબળો એટલે કે જમીન અને માનવી એટલે શ્રમ. એટલે કે માનવી એટલે પોતે શ્રમ, એમ શ્રમની વાત કરી. આ બે સાધન છે. એક તો આપણે જમીન વાત કરી ગયા અને બીજું શ્રમિકની વાત કરી ગયા, કુદરત અને માણસ. પણ આપણે બીજા બે સાધનો પણ આપણે અહીંયા પરિચય કેળવવાનો છે. તો ઇન શોર્ટ તમને શ્રમમાં ખ્યાલ આવી ગયો. શ્રમ એટલે આપણે પોતે જ્યારે વર્તનની અપેક્ષાએ કોઈ કાર્ય કરીએ છીએ, કાર્યને શ્રમ કહેવામાં આવે છે. અને એમાં અન્ય વ્યક્તિની દેખરેખ હેઠળ છે. હા, એટલે આપણે કોઈ વ્યવસાયમાં જોડાયા છીએ, આપણો પોતાનો બિઝનેસ નથી. આપણે કોઈ દેખરેખ હેઠળ કામ કરવાનું છે, બદલામાં વળતર મેળવવાનું છે. એ કામ શારીરિક બી હોઈ શકે અને માનસિક પણ હોઈ શકે. ઉત્પાદનના બે સાધનો છે, એ કુદરતી પરિબળો અને એટલે કે જમીન, અને બીજું માનવી એટલે કે શ્રમ. આવું અમુક અર્થશાસ્ત્રીઓનું માનવું છે.
શ્રમના બી લક્ષણોની વાત કરીએ તો શ્રમ અને શ્રમિક અવિભાજ્ય છે. અવિભાજ્ય એટલે બંને જોડાયેલા છે. જ્યાં શ્રમ છે ત્યાં શ્રમિક છે. ધારો કે ઉદાહરણ આપું તમને કે ખેડૂત પોતાના ઘરે સૂતો હોય અને ખેતરમાં એનો શ્રમ કામ કરતો હોય, એવું બને ખરું? ના, એવું કેવી રીતે બની શકે? એટલે બંને શ્રમિક સાથે શ્રમ જે રહ્યો એ શ્રમિક સાથે જોડાયેલો જ છે. ખ્યાલ આવ્યો? બંને એકબીજા સાથે જોડાયેલા છે. શ્રમ અલગ છે, શ્રમિક અલગ છે એવું છે જ નહીં. ખેડૂત પોતે સૂતો હોય અને એનો શ્રમ એમ કે તું કામ કર ને, તું જઈ આય અને કામ કરી આય, તો એ શક્ય જ નથી. એટલે શ્રમ અને શ્રમિક અવિભાજ્ય છે, બંને જુદા કરી શકાતા નથી. નાશવંત છે પાછો. તમે જેટલો સમય કામ ના કરો એટલા સમયે તમારો શ્રમ ગયો અને પાછો મેળવી શકાતો નથી. એ નાશ પામે છે, એનો સંગ્રહ થઈ શકતો નથી. સામાજિક માનસિક કારણોસર ગતિશીલતાને અસર કરે છે. સામાજિક અને માનસિક કારણો પણ આપણી ગતિશીલતા. હવે આજે આપણે શ્રમિક છીએ. આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ કામ કરવા જવું છે. એક દેશમાંથી બીજા દેશમાં, એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં. તો એના માટે કયા કારણો અસર કરે? સામાજિક અને માનસિક. માનસિક એટલે આપણી માનસિકતા એવી હોય કે ના જવાય, અથવા જવું છે, અથવા ત્યાં ફાવશે નહીં. અને સામાજિક એટલે સમાજ આપણો એવો હોય કે જવા ના દે. તો આ સામાજિક અને માનસિક કારણો પણ એ આપણી જે શ્રમની ગતિશીલતા છે એને અસર કરે છે. દરેક શ્રમિકની કાર્યક્ષમતા અલગ અલગ હોઈ શકે અને હોય જ. એક જ પ્રકારનું કામ છે. તમને બધાને એમ કહેવામાં આવે છે કે તમારે કોમ્પ્યુટરમાં પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન બનાવવાનું છે. તો 10 વ્યક્તિને પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન તો 10 ના આવડે છે. પણ એ પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન જે રહ્યું એના ઉપર કામ કરવાની જે ક્ષમતા છે, કોઈ સ્પીડમાં કરી શકે, કોઈ ધીમું કરી શકે, કોઈની ક્રિએટિવિટી વધારે હોય, કોઈની ક્રિએટિવિટી ઓછી હોય. એટલે એક જ પ્રકારના કામમાં જે કહેવાય ને એક્સપર્ટાઇઝેશન, કાર્યક્ષમતાની વાત કરીએ, બરાબર, તો એ પણ જુદી જુદી જ હોય છે અને હોઈ શકે 100%. શ્રમના પુરવઠાનો આધાર વસ્તી ઉપર છે. હા, જેમ વસ્તી વધારે એમ શ્રમનો પુરવઠો વધારે. દેશમાં જેમ જેમ વસ્તી વધશે એમ શ્રમિકોની સંખ્યા પણ વધવાની છે ને. તો શ્રમનો પુરવઠો વધુ એ કોના ઉપર ડિપેન્ડ છે? એ વસ્તી ઉપર ડિપેન્ડ છે. અને શ્રમને જે વળતર ચૂકવવામાં આવે છે, જેને આપણે વેતન કહીએ છીએ. જો જમીનમાં ભાડું કીધું, જમીનને જે મળે એને ભાડું કહેવાય. શ્રમિકોને જે વળતર મળે એને વેતન કહે છે. તો આ શ્રમના 6 લક્ષણો છે. શ્રમ અને શ્રમિક અવિભાજ્ય છે. શ્રમ નાશવંત છે. શારીરિક અને માનસિક કારણો એની ગતિશીલતાને અસર કરે છે. કાર્યક્ષમતા દરેકની અલગ અલગ હોઈ શકે છે. શ્રમના પુરવઠાનો આધાર એ વસ્તી ઉપર છે અને એને જે વળતર મળે છે શ્રમને, એને આપણે વેતન કહીએ છીએ. ઇઝ ધેટ ક્લિયર? ઓકે. ત્યાર પછી વાત કરીએ મૂડી. આધુનિક ઉત્પાદન પ્રક્રિયામાં અત્યારના જે મોડર્ન જે યુગ છે, ટેકનોલોજીનો જે યુગ છે, અને જે આધુનિક ઢબે વસ્તુ કે સેવાનું જે ઉત્પાદન થાય છે, એમાં સૌથી અગત્યનું જે ગણાતું સાધન હોય ને, તો એ મૂડી છે. જ્યારે આપણે શ્રમ અને જમીનની વાત કરી તો એ કુદરતનું સર્જન છે. હા, શ્રમ અને જમીન આ બંને કુદરતે સર્જન કરેલું છે. જ્યારે મૂડી એ માણસે બનાવેલી છે. મૂડી એ માનવ સર્જિત ઉત્પાદનનું સાધન છે. મૂડી એટલે એવી ભૌતિક વસ્તુઓ જે ઉત્પાદનમાં મદદરૂપ થાય. પેલામાં ઉત્પાદનમાં મદદરૂપ થાય, આપણે જમીનમાં એવી વાત કરી હતી, પણ એ કુદરતી હતી. અહીંયા ઉત્પાદનમાં મદદરૂપ થાય પણ માનવ સર્જિત છે અને ભૌતિક વસ્તુઓની જ વાત છે માત્ર. એટલે મૂડી એટલે એવી ભૌતિક વસ્તુઓ કે જે ઉત્પાદનની પ્રક્રિયામાં મદદરૂપ થાય છે, જે માનવ સર્જિત છે. મૂડી એ ઉત્પાદિત સાધન માનવામાં આવે છે. કારણ કે મૂડી એ એવી ભૌતિક વસ્તુઓ છે જેનું ઉત્પાદન થવું છે અને હવે તે ઉત્પાદનમાં મદદ કરે છે. દાખલા તરીકે ટ્રેક્ટરનું ઉત્પાદન થયું છે અને હવે તે ખેતીના ઉત્પાદનમાં કામ કરે છે. એટલે ભૌતિક વસ્તુ છે જેનું ઉત્પાદન થયું છે. એટલે ટ્રેક્ટર એ ભૌતિક વસ્તુ થઈ. જોઈ શકાય છે, સ્પર્શી શકાય છે, એ બધી વસ્તુને ભૌતિક કહેવાય. તો એ ટ્રેક્ટરનું ઉત્પાદન થયું છે, બરાબર છે, એટલે એ ટ્રેક્ટર શું કહેવાય? તમારી મૂડી જ કહેવાય. અને એ પછી પાછું ઉત્પાદનની પ્રક્રિયામાં બી આપણને ઉપયોગી નીવડવાનું છે. ટ્રેક્ટર એ ભૌતિક વસ્તુ થઈ.
જેને આપણે મૂડી કહી શકીએ, અને એ પાછું ઉત્પાદનની પ્રક્રિયા એટલે કે અહીંયા ઉદાહરણ આપ્યું છે ખેતીમાં, તો એ ખેતીમાં કામ આવવાનું છે. એ ટ્રેક્ટર જે માનવ સર્જિત છે, એ માનવ સર્જિત વસ્તુ જે રહી એ તમારી મૂડી કહેવાય. અને એ પણ ઉત્પાદનની પ્રક્રિયામાં એટલે કે ખેતીની પ્રક્રિયામાં, ખેતી આપણે જ્યારે કરીએ છીએ તો એ ખેતીમાં પણ આપણને કામ આવે છે. તો આ મૂડી છે. મૂડી અને સંપત્તિ વચ્ચે પણ તફાવત છે, કારણ સંપત્તિ પણ ભૌતિક હોય છે. આ બધી સંપત્તિ ઉત્પાદનની પ્રક્રિયામાં સામેલ થતી નથી, એટલો ફરક છે. સંપત્તિ જે છે એ ભૌતિક છે, આ એ ભૌતિક છે, મૂડી એ ભૌતિક છે, સંપત્તિ એ ભૌતિક છે, પણ બધી સંપત્તિ શું ઉત્પાદનની પ્રક્રિયામાં સામેલ થાય છે? ના. પણ મૂડીમાં આપણે એ લક્ષણ જોયું કે જે ભૌતિક વસ્તુ તો બરાબર છે, જેનું ઉત્પાદન થાય અને જે ઉત્પાદનની પ્રક્રિયામાં સહાયરૂપ હોય. મેન મુદ્દો આ છે કે મૂડીની વ્યાખ્યા જો કહીએ તો એવી ભૌતિક વસ્તુઓ જે ઉત્પાદનમાં મદદરૂપ થાય. બરાબર? એવી બધી જ ભૌતિક વસ્તુઓ કે જે ઉત્પાદનમાં આપણને મદદરૂપ થતી હોય તેને આપણે મૂડી કહીએ છીએ. અને મૂડી એ માનવ સર્જિત સાધન છે, એ કુદરતે સર્જન કરેલું સાધન નથી. તો લક્ષણો જોઈએ તો લક્ષણોમાં પહેલું લક્ષણ જ એ છે કે ઉત્પાદનનું માનવ સર્જિત સાધન છે. બરાબર? જે આપણે વ્યાખ્યામાં ભણ્યા. બીજું, સૌથી વધારે ગતિશીલ ઉત્પાદનનું સાધન. હા, તમે જમીનને તો તમે એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈ શકતા નથી, એટલે આપણે ત્યાં શબ્દ વાપર્યો અગતિશીલ. શ્રમમાં આપણે એ વાત કરી કે સામાજિક અને માનસિક કારણો એ ગતિશીલતાને અસર કરે છે, એટલે હોઈ બી શકે, ન પણ હોઈ શકે, ઓછી હોઈ શકે. જ્યારે મૂડી એ વસ્તુ છે ભૌતિક કે જેને તમે એક જગ્યાએથી બીજી જગ્યાએ, એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં, એક દેશમાંથી બીજા દેશમાં ખૂબ જ સરળતાથી ટ્રાન્સફર કરી શકો છો, એટલે કે સૌથી વધારે ગતિશીલ છે. અછત છે, હા, માનવ સર્જિત હોય એટલે અછત આવે જ, અને એના માટે તો બધી રામાયણ છે, મૂડી માટે તો. એટલે એની 100% અછત તો છે જ. અને છેલ્લું, જેમ જમીનને જે વળતર મળે એને શું કહેવાય? ભાડું કહેવાય. શ્રમિકોને જે શ્રમ જે છે એ શ્રમ જે કરે છે એના બદલામાં જે એને વળતર મળે છે એને શું કહેવાય? વેતન કહેવાય. અને મૂડી જે છે તો એ મૂડીને બદલામાં જે વળતર મળે એને વ્યાજ કહે છે. બરાબર? તો આમ ઉત્પાદનની પ્રક્રિયાનું અતિ મહત્વનું સાધન, માનવ સર્જિત સાધન, ભૌતિક વસ્તુઓ જે ઉત્પાદનમાં મદદરૂપ થાય એને મૂડી કહે છે. લક્ષણોમાં માનવ સર્જિત સાધન છે, સૌથી વધારે ગતિશીલ સાધન છે, અછત છે, અને એના જે વળતર છે એને વ્યાજ કહેવામાં આવે છે. હવે વાત કરીએ છેલ્લું સાધન, નિયોજક. 3 જે ભણી ગયા એનું મિશ્રણ કરનાર, ઉત્પાદનના સાધનનું સંયોજન કરનાર. જે ઉત્પાદનના સાધનો છે, જમીન છે, મૂડી છે અને શ્રમ છે, એનું નિયોજન કરે, એનું સંયોજન કરે, એને સંયોજન એટલે ભેગા કરે, એને નિયોજક કહે છે. જો કે વ્યવસ્થાપક અને નિયોજક પાછો વચ્ચે તફાવત છે. વ્યવસ્થાપક એ કોણ હોય? મેનેજર. વ્યવસ્થાપક એટલે મેનેજર, એ માલિક ના હોય. એ તો વેતન પ્રાપ્ત કરતો હોય, એ શ્રમિકમાં જતો રહે. એ તો વ્યવસ્થાપક એ શ્રમિકમાં આવે, કારણ કે એના બદલામાં વેતન મળે છે. બરાબર? જે સાધનની વ્યવસ્થા કરે છે. પણ નિયોજક તો જે હોય એને મૂડી પોતાની હોય, એટલે કે સ્વતંત્રપણે જોખમ ઉઠાવે છે. ઇન શોર્ટ, તમને એક ઉદાહરણ આપું કે તમે એવું વિચારો છો કે મારે કોઈ ક્લાસીસની શરૂઆત કરવી છે. બરાબર છે? કોઈ ધંધાની શરૂઆત કરવી છે, તો એમાં તમારે શ્રમિકોની જરૂર પડશે, જમીનની જરૂર પડશે અને મૂડીની જરૂર પડશે. એટલે તમે જમીન લાયા, ઓકે, પછી તમે શું લાયા? શ્રમિકો લાયા, અને પછી શું લાયા? મૂડી લાયા. આ ત્રણને ભેગા કરનાર જે વ્યક્તિ છે એનું નામ નિયોજક. બરાબર? એટલે ઉત્પાદનના સાધનોનું સંયોજન કરનાર જે છે, સંયોજન એટલે ભેગા કરવા. આ ઉત્પાદનના 3 સાધનોની જે વાત કરી એને ભેગા કરે છે, એને જ શું કહેવામાં આવે છે? નિયોજક કહે છે. પણ નિયોજક અને વ્યવસ્થાપક તો ખાલી વ્યવસ્થા કરે, તો કર્મચારી વેતન લઈને છૂટો. વેતન એ તો વ્યવસ્થાપક જે રહ્યો એ તો એક કર્મચારી જ કહેવાય. પણ નિયોજકની જો વાત કરીએ તો એ સંયોજન કરનાર છે, એટલે સ્વતંત્રપણે જોખમ ઉઠાવે છે. ધંધો એ તમને ખબર, ધંધો, વ્યવસાય, નોકરી 3 અલગ વસ્તુ છે. તો અહીંયા તમે જ્યારે નિયોજક તરીકેનો ઓપ્શન છે, એ સ્વતંત્રપણે જોખમ ઉઠાવે છે. તેનું વળતર, હવે તમે જો જમીનને ભાડું
ફિક્સ છે, શ્રમિકોને વેતન એ ફિક્સ છે, મૂડીનું વ્યાજ એ પણ ફિક્સ છે. પણ શું આ નિયોજકે જે રૂપિયા રોક્યા છે ધંધામાં, શું એનું વળતર ફિક્સ હોય ખરું? મળે ખરું, ના મળે, વધારે મળે, ઓછું મળે અને ન પણ મળે. એટલે કે વળતર અનિશ્ચિત છે. જમીન, મૂડી, શ્રમના સંયોજન દ્વારા ત્રણ આપણા સાધન બની ગયા. જમીન, મૂડી અને શ્રમ આનું સંયોજન કરે અને એના દ્વારા ઉત્પાદનની પ્રક્રિયા યોજે, એટલે ઉત્પાદનની પ્રક્રિયા કરે અને આવક મેળવવાનો પ્રયત્ન કરે છે. નિયોજકનું કામ શું છે? તો સંયોજન કરવાનું. કોનું સંયોજન કરવાનું? જમીન, મૂડી અને શ્રમ આ ત્રણે ભેગા કરવાના અને ઉત્પાદનની જે પ્રક્રિયા છે એમાં એમને રોકી રાખવાના અને વસ્તુ કે સેવાનું શું કરવાનું? ઉત્પાદન કરવાનું અને જે લોકોને રોક્યા છે એને વળતર આપવાનું અને એને જે બદલામાં નફો મળશે એ એની આવક થશે. એટલે આવક મેળવવાનો પ્રયત્ન કરે છે. નિયોજક ઉત્પાદનના ત્રણેય સાધનને નિશ્ચિત વળતર આપે છે અને તેનું જ વળતર નિશ્ચિત નથી. આજે તમે પોતે કોઈ સંસ્થાના માલિક છો, તમે રૂપિયા રોક્યા, જમીન ધારો કે તમે કોઈ મિલકત ભાડે રાખી તો તમારે એનું ભાડું તો ચોક્કસ આપવું જ પડશે દર મહિને. કોઈ માણસો રાખ્યા તો એને તમારે પગારે આલવો પડશે. બરાબર છે. મૂડી ઉછીની લાયા હતા તો બેંકમાંથી ધારો કે તો એનું વ્યાજ પણ તમારે આપવું પડશે. પણ તમારી આવક કેવી થવાની છે? તમારી આવકનું કોઈ ફિક્સ નથી. કદાચ એ બધા કરતાં વધારે પણ થાય, ઓછી પણ થાય, ના પણ થાય. એટલે એનું વળતર કેવું છે? અનિશ્ચિત છે. નિયોજકના લક્ષણોની વાત કરીએ તો એ આર્થિક નિર્ણય, ધંધામાં કેટલું ઉત્પાદન કરવું, વધારે કરવું, ઓછું કરવું કે ન કરવું, એવા આર્થિક નિર્ણય પોતે કરે છે. બીજું જોખમ ઉઠાવે છે. જોખમ તો ઉઠાવે જ છે ને, કારણ કે આટલા રૂપિયા રોકવા, બધાને વળતર કમ્પલસરી આલવાનું અને પાછું પોતાની વસ્તુ વેચાશે કે કેમ, નફો મળશે કે કેમ, એ તો ટેન્શન ખરું જ. એટલે કે જોખમ ઉઠાવે છે. અને નિયોજન શક્તિ એ ગુણ છે. તમારી આવડત છે. તમારી આવડત ઉપર ધંધો ચાલે. બરાબર? એટલે એ જે છે ને એ આંતરિક બાબત છે. નિયોજન શક્તિ એ તમારો એક ગુણ છે અને એને જે વળતર મળે, નિયોજકને જે વળતર મળે એને શું કહેવાય? નફો કહેવાય. તો આમ આપણે 4 સાધનોની વાત કરી ચૂક્યા છીએ: જમીન, મૂડી, શ્રમ અને નિયોજક. જમીનને શું મળે? ભાડું મળે. બરાબર છે. શ્રમને શું મળે? તો શ્રમને મળે વેતન. ઓકે. મૂડીને શું મળે? તો મૂડીને મળે છે વ્યાજ. અને નિયોજકને શું મળે છે? તો નિયોજકને મળે છે નફો. તો આમ આ ઉત્પાદનના 4 સાધનો અને એ 4 સાધનોની વ્યાખ્યા જોઈએ આપણે અને એના લક્ષણોની ચર્ચા કરી. ઓકે. તો તમને આમાં ખ્યાલ ઓલમોસ્ટ આવી જ ગયો હશે. તમે ઘરે એકવાર આનું પુનરાવર્તન કરશો. બરાબર? તો આ 4 સાધનો તમને સરળતાથી સમજાઈ જાય એવા જ છે. ઓકે. બહુ કંઈ આમાં વિશેષ છે નહીં. તમે જે વ્યાખ્યામાં ભણો છો એ તમારા લક્ષણ લખવાના છે. એટલે આમાં તમને ખ્યાલ આવી જશે. એકવાર આનું પુનરાવર્તન અવશ્ય કરી લેવું. ઓકે. જય હિન્દ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 11 અર્થશાસ્ત્ર પ્રકરણ 2 મૂળભૂત ખ્યાલો અને સંકલ્પનાઓ. આજે આપણે લાસ્ટ ટોપિક ઉપર આ ચેપ્ટરના જઈ રહ્યા છીએ, જેનું નામ છે ટ્રેડ સાયકલ, વ્યાપાર ચક્ર. વ્યાપારનું જે ચક્ર છે, તમે જનરલી તેજી અને મંદી આવા બે શબ્દ દરેકે સાંભળ્યા હશે. બસ તો એ જ ચક્ર ચાલ્યા કરે છે. માનવ જીવનની જેમ ઇકોનોમિક્સમાં પણ આવા પ્રકારના પરિવર્તનો આવે છે. જેમ જીવનમાં બી જીવનનું ચક્ર ચાલ્યા કરે છે, એવી રીતના ઇકોનોમિક્સમાં પણ તેજી અને મંદીનું ચક્ર સતત ચાલ્યા કરતું હોય છે. કોઈ સમય તેજી હોય, કોઈ સમય મંદી હોય, અસમતુલાઓ, ઉથલ-પાથલ થાય. આખું ઇકોનોમિક્સ ધાર્યું ના હોય એવું થઈ જાય. જેમ કે અત્યારે વર્તમાન સમયમાં તમે જુઓ છો કે ધંધા ઉદ્યોગને કેટલો માર પડ્યો, તો એ ઇકોનોમિક્સને અસર થઈ કહેવાય. પરિવર્તનો ઘણા બધા થાય છે અર્થતંત્રમાં અને 4 પ્રકારના છે. પહેલું છે આકસ્મિક આર્થિક પરિવર્તન, બીજું મોસમી આર્થિક પરિવર્તન, ત્રીજું દીર્ઘકાલીન આર્થિક પરિવર્તન અને છેલ્લું
ચક્રવત આર્થિક પરિવર્તન. તો પહેલું આપણે વાત કરીએ કે આર્થિક પરિવર્તન. એમાં આકસ્મિક આર્થિક પરિવર્તનો. અર્થતંત્રમાં અકસ્માતે જ અણધાર્યા પરિવર્તનો આવી શકે. તમે કોઈ વિચાર્યું ના હોય. આકસ્મિકનો અર્થ જ છે અચાનક આવતા પરિવર્તન, જે તમે ધાર્યા પણ ના હોય, જેની આગાહી પણ ન થઈ હોય. ફોર એક્ઝામ્પલ, કુદરતી હોનારતની વાત કરીએ, નેચરલ કેલેમિટીઝ જે કહીએ છીએ આપણે, વાવાઝોડું, પુષ્કળ વરસાદ આવે એટલે પૂરની પરિસ્થિતિ, જે અત્યારે વર્તમાન સંજોગોમાં આપણે જોઈ રહ્યા છીએ. દુષ્કાળ, સૂકો દુષ્કાળ, લીલો દુષ્કાળ, એવું નામ સાંભળ્યું છે. વધારે પડતો વરસાદ થાય, અતિવૃષ્ટિ અને અનાવૃષ્ટિ. તો કાં તો કંઈ પાકેલું બધું બળી જવાનું છે, કાં તો પાકવાનું નથી અનાજ. આવા આકસ્મિક પરિબળો અર્થતંત્રના અંદર પછી બહુ જ મોટી ઉથલપાથલ લાવે છે અને લાંબા ગાળાની અસરો સર્જે. આકસ્મિક પરિવર્તનો ઘણીવાર અર્થતંત્રના કોઈ એક ભાગે કે પ્રદેશ પૂરતા મર્યાદિત હોઈ શકે છે. દાખલા તરીકે ખેતી અથવા ઉદ્યોગ ક્ષેત્ર. કેમ આવું લખ્યું છે? ધારો કે પૂર કે અકસ્માત આવ્યો, વાવાઝોડું આવ્યું, પણ બને એવું કે આખા દેશમાં ના આવ્યું હોય, આખા વિશ્વમાં ના આવ્યું હોય, કદાચ કોઈ રાજ્ય પૂરતું મર્યાદિત જ હોય. એટલે પછી જે જગ્યાએ આજે વાવાઝોડું આવ્યું, વધારે પડતું પૂર આવી ગયું, તો ત્યાંના જે વિસ્તાર છે અછતગ્રસ્ત, એવા અછતગ્રસ્ત જે વિસ્તારો છે, જે પ્રદેશો છે, એને વધારે અસર થવાની છે. જ્યારે બીજા રાજ્યમાં એની બહુ એટલી માઠી અસર પહોંચવાની નથી. ના પહોંચે એવું નથી કહેતો, પહોંચી શકે છે, પણ મેજર જે ભોગવવાનું થાય છે એ જે તે પ્રદેશ પૂરતું મર્યાદિત હોઈ શકે. શબ્દ વાપર્યો છે, હોઈ શકે. ખેતી, ઉદ્યોગ એના ઉદાહરણ છે. ખેતીના અંદર સમજો કે એક ઉદાહરણ લઈએ આપણે. આકસ્મિક પરિવર્તનથી થાય શું? અચાનક ધારો કે આપણે ખેતીની શરૂઆત કરી અને અચાનક એવું બને છે કે જે વરસાદની માત્રા જોઈતી તેના કરતાં બહુ જ વરસાદ પડી ગયો. પાક ઉગી લો, પણ એ બધો પાક બળી ગયો, બધો પાક નિષ્ફળ ગયો અને આવક ના થઈ. હવે ખેડૂતને તો આવક થવાની નથી, ઓકે, પણ ધારો કે જો આવું મોટા વિસ્તારમાં બની જાય છે, બરાબર છે, દેશના મોટા ભાગના રાજ્યોમાં ધારો કે જો આ પરિસ્થિતિ સર્જાય છે, તો હવે શું થશે? તો અનાજની અછત સર્જાશે. પહેલો મુદ્દો આ આવે છે. પુરવઠા ઉપર સીધી અસર થાય. જો અનાજની અછત સર્જાય તો માંગ તો ઓછી થવાની નથી. જે લોકોને જોશે એને તો જોશે જ. તો માંગ તો એની જ રહે છે, વધે છે, પણ અનાજ છે નહીં. એટલે શું થવાનું? હવે એના ભાવ વધવાના, મોંઘવારી જન્મ લેશે. અને ઇકોનોમિક્સના અંદર આ જે પરિવર્તન આવ્યું એ આકસ્મિક પરિવર્તન હતું કે જેની કોઈ ચોક્કસ આગાહી આપણે કરી શક્યા નહીં અને એ પરિસ્થિતિનો સામનો આપણે કરવો પડ્યો. તો આવા પરિવર્તનને આકસ્મિક પરિવર્તન તરીકે ઓળખવામાં આવે છે. ઇઝ ધેટ ક્લિયર? ઓકે. તો આમાં ખ્યાલ આવી ગયો છે આકસ્મિક પરિવર્તન કોને કહેવાય. ત્યાર પછી વાત કરીએ મોસમી આર્થિક પરિવર્તન. મોસમી એટલે કે મોસમ ઉપર આધારિત હોય. અર્થતંત્રમાં ઋતુ આધારિત પરિવર્તનો પણ આવે છે. ઋતુના પ્રમાણે ઇકોનોમિક્સમાં થોડો ફેરફાર થાય. શિયાળામાં, ઉનાળામાં, ચોમાસામાં બજારમાં જે માંગ હોય, દરેક માંગ કેવી અલગ અલગ હોય ને. તમારા ઉદ્યોગ, ધંધા, વેપાર, રોજગારને અસર કરે છે. કારણ કે સિઝન બદલાઈ ગઈ. તમારો ધંધો જ રીતનો છે કે જે ચોમાસામાં ચાલે છે, બરાબર છે. ચોમાસામાં તમે છત્રીનું વેચાણ જુઓ, રેનકોટનું વેચાણ જુઓ, પણ ધારો કે ઉનાળો છે, શિયાળો છે, તો પછી એની જે બજાર માંગ છે વસ્તુની, એને અસર પહોંચવાની જ છે. એટલે એ શાના આધારે આવ્યું? તો ઋતુના કારણે. શિયાળો, ઉનાળો કે ચોમાસામાં બજારમાં જુદી જુદી માંગ સર્જાતી હોય છે અને એ મુજબ ઉત્પાદન અને રોજગારીમાં પણ પરિવર્તન આવે છે. વસ્તુનું પ્રોડક્શન કેટલું કરવું, ક્યારે કરવું, રોજગારી જે સાથે સંકળાયેલા લોકો છે એમાં બી પરિવર્તન આવશે. જેમ કે દર વર્ષે મોસમી પરિવર્તનનું એક ચક્ર ચાલ્યા કરે છે અને તેમાં સમયાંતરે પરિવર્તન આવ્યા કરે છે. મોસમી આર્થિક પરિવર્તનો તો રહેવાના જ છે. અમુક ધંધા, વેપાર એવા છે કે જે મોસમ ઉપર જ આધારિત છે. એ મોસમના અંદર જ એ વસ્તુ કે સેવાનું વેચાણ થાય છે. પર્ટિક્યુલર કોઈ ચોક્કસ વસ્તુ. મેં તમને હમણાં વાત કરી તો એ જે બિઝનેસ સાથે સંકળાયેલા લોકો છે
તો એનું સૌથી વધારે આવકનો સ્ત્રોત છે મેક્સિમમ એ સમયગાળામાં હશે. ઉનાળો છે તો કોલ્ડ ડ્રિંક્સ છે, આઈસ્ક્રીમ છે, ઠંડા પીણાની વાત કરીએ તો એવી વસ્તુનું વેચાણ વધારે છે. પછી જેમ જેમ ઋતુચક્ર બદલાશે તો પછી એને બી પરિવર્તન પડવાનું જ છે. એ પણ ઇકોનોમિક્સ એની અસર થવાની જ છે. કારણ કે લોકો પછી શું કરે છે, એ વસ્તુની માંગ કરતા નથી. એની માંગ બદલાઈ જાય છે સમય પ્રમાણે. શિયાળો છે તો તમે કપડાની વાત કરો તો ગરમ કપડાનું વેચાણ વધવાનું છે. બસ તો આ એક ઋતુની અસર છે, મોસમની અસર છે. મોસમી બેકાર કલાક તમે નામ સાંભળ્યું હશે. મોસમ પ્રમાણે ભારત એક ખેતી પ્રધાન દેશ છે. હું વાત કરું છું મોસમી બેકારીની, માઇન્ડ વેલ. તો આજે જેટલા ખેડૂતો માત્ર વરસાદ ઉપર આધારિત ખેતી કરે છે, તો વરસાદની સિઝનમાં ધારો કે વરસાદ આવ્યો અને ખેતી કરી, ઓકે, પણ બાકી ચોમાસામાં અને ઉનાળામાં શું કરશે? વરસાદનો લાભ તો છે નહીં, સિંચાઈ સગવડ નથી, તો પછી એ સમયગાળામાં એને બેકાર બેસવું પડે છે. તો આ બી એક પરિવર્તન થયું. પણ એ કોના કારણે થયું? મોસમના કારણે. એટલે એને કહેવાય છે મોસમી આર્થિક પરિવર્તનો. નંબર 3 ની વાત કરીએ, દીર્ઘકાલીન. દીર્ઘ એટલે લાંબા સમયનું આર્થિક પરિવર્તનો પણ કેવા હોય? લાંબા સમયગાળામાં. અર્થતંત્રમાં કોઈ ચોક્કસ દિશામાં, એક જ દિશામાં લાંબા સમય સુધી પરિવર્તનની પ્રક્રિયા ચાલે. પરિવર્તન થતું હોય પણ કેવા સમયગાળામાં? લાંબા સમય સુધી. અને એક જ દિશામાં કોઈ એક ચોક્કસ પર્ટિક્યુલર વસ્તુ, સેવા ક્ષેત્ર, એ દિશામાં લાંબા સમય સુધી પરિવર્તન આવ્યા જ કરે. તેને દીર્ઘકાલીન આર્થિક પરિવર્તન કહે છે. કોઈ પણ ગતિશીલ અર્થતંત્રમાં લાંબા ગાળાના પરિવર્તનો આવતા જ હોય છે. સીધી વસ્તુ છે, ગતિશીલ પરિવર્તનો છે અર્થતંત્રના અંદર, એ લાંબા ગાળામાં આવશે. ટેકનોલોજી વિચાર કરો કે લાંબા સમય ચાલી આવે છે, પરિવર્તન આવ્યા જ કરે છે. તો એ લાંબા સમયગાળાનું પરિવર્તન થયું, જે એક જ દિશામાં હોય છે. અહીંયા પરિવર્તનો ચક્રાકાર હોતા નથી. એ એક જ દિશામાં હોય અને લાંબા સમય સુધી એ પાછું ફર નહીં કરે. આજે ટેકનોલોજીનો કોઈ અંત નથી. એ સતત તમે જુઓ કે નવી નવી ટેકનોલોજી આયા જ કરે છે. નવી ટેકનોલોજી આવે છે ને, એના કારણે શું થાય ખબર? જૂની ટેકનોલોજી જે રહી એ પછી એનો કોઈ બહુ ઉપયોગ કરતું નથી. ધીમે ધીમે એ વસ્તુ ભૂસાઈ જાય છે. 2G, 3G, 4G, 5G, પણ એનો એન્ડ નથી કે ફરી પાછા 5G માંથી 2G માં આવે, એવું તો છે નહીં. તો આ પ્રક્રિયા અવિરત, દીર્ઘકાલીન, લાંબા સમયગાળામાં એક જ દિશામાં ચાલતી પ્રક્રિયા છે. એટલે આવા પરિવર્તનો ક્યારેય ચક્રાકાર હોતા નથી. તો આને દીર્ઘકાલીન કહેવાય, કે જે લાંબા સમય માટે હોય અને એક જ દિશામાં હોય. ચક્રવર્ત આર્થિક પરિવર્તન. પેલું ચક્રાકાર નતું, આ ચક્રવર્તની વાત છે. કે એક જ સમયગાળા દરમિયાન ઉધ્વગામી અને અધોગામી આર્થિક વલણો સર્જાય. એક જ સમયગાળો છે, એમાં તમને અપ પણ લઈ જાય અને ડાઉન પણ લઈ જાય. ઉધ્વગામી ઉપરની તરફ, અધોગામી નીચેની તરફ આર્થિક વલણો સર્જાય, તે ચક્રીય આર્થિક પરિવર્તનો છે. આવા પરિવર્તનો નિશ્ચિત ન હોવા છતાં ઓળખી શકાય તેવા હોય છે. જેને આપણે જનરલી કહીએ ને, તેજી અને મંદી. ઉધ્વગામી અને અધોગામી તમને ફૂલ તેજીમાં લઈ જાય અને ફૂલ મંદીમાં પણ લઈ જાય. તમારા ધંધાનો આકાશે લઈ જાય અને પાતાળમાં લઈ જાય. તમારે વસ્તુની માંગ બહુ વધી જાય અને કાં તો બહુ જ ઘટી જાય. આ બંને પ્રકારના જે વલણો છે, એ બંને પ્રકારના વલણ, એટલે તમારી સાયકલ ફરી ટૂંકમાં તેજીમાંથી મંદીમાં, મંદીમાંથી તેજીમાં. આ જે સાયકલ છે ફરે છે, એટલે એનું નામ છે ચક્રવર્ત. તો આવા પરિવર્તનો ચક્રવર્ત આર્થિક પરિવર્તનો છે. અને આ પરિવર્તનો નિશ્ચિત તો નથી, ક્યારે બનશે, ક્યારે તેજી આવશે, ક્યારે મંદી આવશે, ક્યારે આપણે અધોગામીમાં જશું, ક્યારે ઉધ્વગામીમાં જશું, એ તો આપણે કંઈ નક્કી કરી શકવાના નથી. સમયગાળો ફિક્સ નથી. પણ વ્યાપાર ચક્રો આવા ચક્રીય પરિવર્તન હોય છે. આવા જુદા જુદા અર્થશાસ્ત્રીઓએ વ્યાપાર ચક્રની વ્યાખ્યા આપી છે. તો વ્યાપાર ચક્ર આપણે વાત કરી તો એમાં 4 મુદ્દાની વાત કરી. આ પરિવર્તનની વાત છે, તો પરિવર્તન ઇકોનોમિક્સમાં એક છે આકસ્મિક, કે જે કુદરતી. બીજું મોસમના આધારે, બરાબર, એ પણ કુદરતી કહી શકાય, કારણ કે એ મોસમ બદલાવાની છે તો એ પરિવર્તન આવવાનું જ છે. ત્રીજી વાત કરી લાંબા સમયગાળાનું, પણ એ ચક્રાકાર નથી. અને ચક્રવત પરિવર્તન, કે જેમાં તેજી અને મંદી, ઉધ્વગામી અધોગામી આર્થિક વલણો સર્જાયા કરે છે. તો એને ચક્રવત આર્થિક પરિવર્તન તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, તો આવા 4 મુદ્દા આપણે જોયા. હવે આપણે સમજવાનું છે વ્યાપાર ચક્રની વ્યાખ્યા. હેબ્રલર જણાવે છે કે અર્થતંત્રમાં, હમણાં આપણે જોયું તેમ વારાફરતી
સારા અને ખરાબ આર્થિક પરિવર્તનો એટલે વેપાર ચક્ર. સિમ્પલ વ્યાખ્યા છે. વ્યાપારનું ચક્ર એટલે બે વસ્તુ આવે ને આવે છે. એક તેજી હોય ને બીજું મંદી હોય. કાં તો એને સારું કહેવાય કાં તો એને ખરાબ કહેવાય. તો અર્થતંત્રમાં વારાફરતી આવતા કોઈ તબક્કો સ્થિર નથી એટલે શબ્દ વાપર્યો છે વારાફરતી. વારાફરતી આવતા ખરાબ અને સારા અને ખરાબ એવા જે પરિવર્તનો છે એ જ પરિવર્તનને શું કહેવાય છે? વ્યાપાર ચક્ર. વ્યાપારનું ચક્ર એટલે વ્યાપારમાં આવતા પરિવર્તનો. તો કેવા હોય? સારા હોય તો ખરાબ હોય. એને જ આપણે શું કહીશું? વેપાર ચક્ર. ઓટ્રે શું કહે છે કે વ્યાપારના સારા અને ખરાબ તબક્કાઓ જે વારાફરતી આવે છે એને એ જ વાર્તા કરી છે કે વ્યાપારના એવા તબક્કા, એને તબક્કા શબ્દ વાપર્યો કે જે સારા છે અથવા ખરાબ છે, જે વારાફરતી આયા કરે છે, એને વ્યાપાર ચક્ર કહે છે. આમ વ્યાપારમાં વારાફરતી આવતા સારા અને ખરાબ તબક્કા એટલે એને કહેવાય છે વ્યાપાર ચક્ર. વ્યાપારનું ચક્ર. ચક્ર શબ્દ આવે એટલે ગોળ ગોળ ફરવાનું. ત્યાં હવે તમે જ્યાં ઊભા છો તે તેજીમાં ફર્યા, પછી પાછા મંદીમાં, તેજી મંદી. આ પરિસ્થિતિ સતત ચાલ્યા કરશે અને એને જ કહેવાય છે વ્યાપારનું ચક્ર. તો એના ઉપરથી આપણે વ્યાખ્યા ઉપરથી લક્ષણો જોઈએ. લક્ષણ નંબર 1 કે અર્થતંત્રમાં આર્થિક ઉથલપાથલ થાય છે. શું થાય છે? આર્થિક ઉથલપાથલ. આર્થિક ઉથલપાથલ આપણે હમણાં આગળ વાત કરી. કાં તો કોઈ એવા બનાવ બની જાય છે, કોઈ ઘટનાઓ બની જાય છે, આકસ્મિક ઘટના બની જાય છે કે જેના કારણે વસ્તુ કાં તો વધારે પડતી ઉત્પન્ન થઈ જાય છે કાં તો બહુ ઓછી ઉત્પન્ન થાય છે, અછત સર્જાઈ જાય છે. તો આવી આર્થિક ઉથલપાથલ થાય. બીજું, સારા અને ખરાબ એવા બે વ્યાપાર તબક્કાઓ જોવા મળે છે જે આપણે એની વ્યાખ્યામાં જ ભણ્યા કે વ્યાપાર ચક્રની જે વ્યાખ્યા હતી એનું લક્ષણ છે કે એમાં બે પ્રકારના તબક્કાઓ જોવા મળે છે. એક છે સારું અને બીજું છે ખરાબ. ત્રીજું, મૂળભૂત રીતે અર્થતંત્રમાં વપરાશને પરિણામને ઉદ્ભવતી માંગમાં પરિવર્તન થાય છે. હા, મેન વસ્તુ આ છે કે જે પ્રોડક્શન, આજે તમે એમ કીધું કે આર્થિક ઉથલપાથલ થઈ, તો કાં તો વધારે પડતો સમજો કે એવું બન્યું સારો વરસાદ થયો અને વધારે પડતું ઉત્પન્ન થઈ ગયું તો પણ એની ઇકોનોમિક્સમાં અસર થાય. અને ધારો કે એની અછત સર્જાઈ, વસ્તુનો પૂર્ણ છે જ નહીં, તો એ જે આજે વપરાશકર્તા જે છે એની જે માંગ છે એમાં પરિવર્તન આવવાનું છે. કારણ કેમ આવવાનું? હવે સમજો કે ધારો કે બહુ વધારે પડતી અછત સર્જાઈ ગઈ અને માંગ તો છે જ, પણ ધારો કે ભાવ બહુ જ આસમાને જતા રહ્યા અછતના કારણે, બહુ જ આસમાને ભાવ જતા રહ્યા, તો આજે શું થવાનું કે જે લોકો જે વસ્તુની માંગ, કદાચ જો બજારમાં એને જેવી અવેજી વસ્તુ બીજી હશે, ધારો કે ચા અને કોફી, બરાબર, હવે જે બહુ આસમાને ભાવ જતા રહ્યા છે એક વસ્તુના, તો એના અવેજી કદાચ બીજા લોકો સ્વીકારી પણ લે. એટલે અવેજી વસ્તુઓની માંગમાં શું થવાનું છે? વધારો બી થઈ શકે છે. આપણે આપણો વિકલ્પ બદલવો પડે. તમે વર્ષોથી જે વસ્તુ વાપરતા હોય અને એનો ભાવ બહુ આસમાને જતો રહે, તો પછી આપણે આપણો જે માંગ છે એ માંગમાં પરિવર્તન પણ આવી શકે છે 100%. વ્યાપાર ચક્રીય ઉથલપાથલ સરખા સમયાંતરે ઉદ્ભવતી નથી. વ્યાપાર ચક્રીય ઉથલપાથલ, આપણે એવું કીધું કે ઉથલપાથલ થાય છે. પહેલો મુદ્દો એવું કહે છે કે આર્થિક ઉથલપાથલ થાય છે, પણ એ આર્થિક ઉથલપાથલ જે રહી ને એ કોઈ સરખા અંતરે ના થાય કે 6 મહિના મંદી, 6 મહિના, આ કઈ તમારે હિસાબો નથી હાલવાના 6 મહિનાના અંતે. તે આપણે એવું બોલ્યા કે વ્યાપાર ચક્ર, પણ વ્યાપાર ચક્ર બરાબર, ધારો કે સમજો કે અત્યારે આપણે મંદીનું ચક્ર છે, પણ એ મંદીનું ચક્ર એ શું 2 મહિના રહેશે, 3 મહિના રહેશે, 5 મહિના, 1 વર્ષ, 2 વર્ષ, કોઈ જ ખબર નથી. તેજી એના પછી ધારો કે સમજો કે 1 વર્ષ પછી તેજી આવી, એ તેજી કેટલી ટકશે એ પણ ખબર નથી. વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ, કોઈ જ એનો અંદાજ મૂકી શકાતો, એટલે કે સરખા સમયાંતરે હા આવે છે ખરી, એક તબક્કો તો આવે જ છે, તેજી અને મંદીનો ચક્ર તો આવે ને આવે જ, પણ એ ક્યારે, કેટલા પ્રમાણમાં આવશે, કયા સમય આવશે, કોઈ ચોક્કસ એનો સમય, એનો ઉદ્ભવ નક્કી કરી શકાતો નથી. તો આમ વ્યાપાર ચક્રમાં સારા અને ખરાબ એવા બે પરિવર્તનો આવે છે અને એ જ પરિવર્તનને વ્યાપાર ચક્ર કહે છે. એ વ્યાખ્યા હેબ્રેલરે આપી છે. જ્યારે હોટરે એવું કહે છે કે સારા અને ખરાબ તબક્કાઓ જે વારાફરતી આવે છે એને વ્યાપાર ચક્ર કહે છે. ત્યાર પછી આપણે વ્યાપાર ચક્રના લક્ષણો જોયા કે આર્થિક ઉથલપાથલ છે, સારા અને ખરાબ તબક્કાઓની વાત કરી, માંગમાં પરિવર્તન અને
વ્યાપાર ચક્રીય જે ઉથલપાથલ છે એ કોઈ સરખા સમયાંતરે ઉદ્ભવતી નથી. ઓકે, અને છેલ્લું આપણો જે મુદ્દો બાકી છે કે વ્યાપાર ચક્રના તબક્કા કયા કયા. તબક્કાની વાત કરીએ તો પહેલું છે તેજી. હવે સમજો, તેજી આપ્યું છે ને પછી ઓટ આપ્યું છે અને પછી મંદી આપ્યું છે અને પછી સુધારણા આપી છે. એટલે આ કેવું ચક્ર થયું? એક સિમ્પલ વસ્તુ તમને સમજાવી દઉં, લોજિક, કે ધારો કે અત્યારે તેજી છે. ઓટ એટલે શું? તો તેજીમાંથી આપણે કઈ દિશામાં જઈ રહ્યા છીએ? મંદી તરફ. સંપૂર્ણ મંદી નથી આવી ગઈ, પણ આપણું જે માંગ હતી, વેચાણ હતું, આવક હતી, ઉત્પાદન હતું, રોજગારી હતી, એમાં ઘટાડો થવા લાગ્યો. થોડો થોડો ઘટાડો થવા લાગ્યો છે. એટલે તેજીમાંથી આપણે કઈ દિશામાં જઈ રહ્યા છીએ? મંદી તરફ. તો એનું નામ આપ્યું તેજી અને મંદી વચ્ચેની જે પરિસ્થિતિ છે એને કહેવાય છે ઓટ. મંદી તેજી નહીં, તેજીમાંથી મંદી તરફ જઈ રહ્યા છે તો એને ઓટ કહેવાય. અને મંદીમાં આવી ગયા, હવે મંદીમાંથી ધારો કે સુધારણા થયા, મંદીમાંથી તમે તેજી તરફ આગળ ધીમે ધીમે માંગ વધી, પ્રોડક્શન વધ્યું, રોજગારી વધી, આવક વધવા લાગી છે ધીમે ધીમે, તો એનો મતલબ એવો થાય છે કે માંગમાંથી હવે તમે ક્યાં જઈ રહ્યા છો? તેજી તરફ, જેને આપણે નામ આપ્યું સુધારણા. એટલે આમ ઓટ અને સુધારણાની મેં તમને સંકલ્પના ક્લિયર કરી. તેજીમાંથી મંદી તરફ વચ્ચેની જે પ્રક્રિયા ઓટ, મંદીમાંથી તેજી તરફ વચ્ચેની જે પ્રક્રિયા સુધારણા છે. ઓકે, તો આપણે વાત કરીએ તેજી. વ્યાપાર ચક્રના આ તબક્કામાં વ્યાપાર પ્રવૃત્તિ ઉચ્ચતમ કક્ષાએ, વપરાશ અને માંગના ઊંચા દરને કારણે ઇકોનોમિક્સમાં નફો મેક્સિમમ હોય છે, મૂડીરોકાણ મેક્સિમમ હોય, રોજગારીનો દર પણ ઊંચો હોય. કેમ? તેજી એટલે શું? કે જ્યાં શું હોય, એક તો પ્રોડક્શન, પહેલું તો પ્રોડક્શન કોના ઉપર ડિપેન્ડ છે? માંગ. લોકોની માંગ અઢળક છે. કેમ છે? કારણ કે એ લોકોની આવક પણ છે, રોજગારી છે. જો માંગ હોય તો જે ઉત્પાદક હોય એને વસ્તુ ઉત્પન્ન કરવાનું પ્રોત્સાહન મળે, તો એ વધારે વસ્તુ ઉત્પન્ન કરશે, વધારે ઇન્વેસ્ટમેન્ટ કરશે, આર્થિક વિકાસનો દર પણ ઊંચો જશે. વધારે ઉત્પાદન કરવું હોય તો વધારે માણસની જરૂર પડે, તો લોકોને રોજગારી બી ઊંચા પ્રમાણમાં મળશે. એટલે બધું જે કહેવાય પરિબળો એ સાનુકૂળ હોય. રોજગારી, લોકોની આવકે વધારે હોય, રોજગારી મળતી હોય, કોઈ બેકાર ના હોય, ઇન્વેસ્ટમેન્ટ પણ મોટા પાયા પર થયું હોય, ઉત્પાદન પણ મોટા પાયા પર થતું હોય, નફો પણ મોટા પાયા પર થતો હોય અને માંગ પણ ઊંચી હોય. તો આવી આદર્શ પરિસ્થિતિ, જેને આપણે તેજી તરીકે ઓળખીએ છીએ. જ્યારે ઓટની વાત શું છે? કે નફાની અપેક્ષાએ મૂડીરોકાણ વધતું જાય છે. આપણે હવે મેં તમને કીધું કે તેજીમાંથી આપણે હવે સમજો કે ધીમે 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 ગાબડું પડવા લાગ્યું છે. એક સામટું નહીં. એવું નહીં કહેતો કે માંગ સાવ ઘટી ગઈ, પણ એમાં શરૂઆત થઈ ગઈ. તો જે નફાની તમારી અપેક્ષા હતી એના કરતાં આપણે ઇન્વેસ્ટમેન્ટ વધારે કરવું પડે છે. સાધનની માંગ વધી, તેની કિંમતો વધવા લાગી. આજે શ્રમિકો જે રહ્યા, સાધનો એટલે શ્રમિક લઈએ આપણે, ધારો કે એક, હવે એને માંગ વધારી, એને એવું કહે છે કે મને ઊંચું વળતર આપો તો હું કામે આવું. તો આપણે એના માટે ઊંચી કિંમત ચૂકવવાની વાત આવી. હવે આપણે એને જો વધારે પડતું, ધારો કે 100 રૂપિયા આલતા હોઈએ રોજના, અને 150 માંગે છે, એટલે આપણો જે પ્રોડક્શન કોસ્ટ છે, એટલે લખ્યું છે કે ઉત્પાદન ખર્ચમાં વધારો થઈ જાય છે. સાધનો વધારે વળતર માંગવા લાગ્યા, એટલે નિયોજક જે હતો ને, એ નિયોજકનો નફો શું થવા લાગ્યો? ઇન્વેસ્ટમેન્ટ વધી ગયું, પણ એનો જે પ્રોફિટ હતો એ પ્રોફિટ હવે ઘટી ગયો, કારણ કે લોકોને વધારે આલવો પડે છે. બીજી બાજુ લોકોની વપરાશ ઘટી ગઈ, બરાબર? એટલે માંગ પણ વધી, એક બાજુ પ્રોડક્શન વધારવું છે, બીજી બાજુ એવું કહે છે કે ભાઈ એનો ખર્ચો પણ વધારે થાય છે, ત્રીજી બાજુ કહે છે માંગ ધીમે 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 ઘટી રહી છે અને વપરાશમાં ઘટાડો થાય છે, અને નવા મૂડીરોકાણ આકર્ષાતા, બીજું કોઈ નવા લોકો ઇન્વેસ્ટમેન્ટ કરવા આમાં આકર્ષાતા નથી. તમે જુઓ કે જે વસ્તુઓ તેજીમાં હતી એનાથી થોડી થોડી વિપરીત અસર થવા લાગી. પ્રોડક્શન થોડું ઘટવા લાગ્યું, માંગ ઘટવા લાગી, વપરાશ ઘટવા લાગી, સંપૂર્ણ ઘટી નથી ગઈ. અને એના કારણે જે લોકો શ્રમિકો હતા, જે ઉત્પાદનના સાધનો હતા, એ વધારે વળતર માંગવા લાગ્યા. અને પરિણામે જે વ્યક્તિ વસ્તુ બનાવે છે અને એ વસ્તુની જે પડતર કિંમત એ ઊંચી આવવા લાગી. એટલે એનો નફો શું થવો? નફો અહીંયા મળે છે, નથી મળતો એવું નથી કહેતો, પણ એ નફો જે પહેલા તેજીમાં મળતો હતો ઓછા મૂડીરોકાણે, આજે અહીંયા વધારે મૂડીરોકાણે ઓછો નફો મળે છે. મેઇન મુદ્દો આ છે. અને કોઈ નવા અત્યારે એકમો આમાં કોઈ ઇન્ટરેસ્ટ રાખતા નથી કે ભાઈ બહુ નફો નથી આમાં, અત્યારે પડાય નહીં. તો એ લોકો શું કે નવા મૂડીરોકાણનું પણ વિચારતા નથી. તો આવી પરિસ્થિતિને ઓટ કહે છે. ત્યાર પછી આવે છે મંદી.
એમાં તો શું ઊંધું લખવાનું છે? માંગમાં ઘટાડો, પુરવઠાની છત. માંગમાં ઘટાડો શબ્દ વાપર્યો છે અને પુરવઠાની છત ઊભી કરે છે. એટલે પુરવઠો વધારે પડતો છે પણ માંગ જ નથી. કિંમતો ઘટે. કિંમત ક્યારે ઘટે? કે જ્યારે બજારમાં પુરવઠાનું કોઈ માપ જ ના હોય, વધારે પડતો પુરવઠો થઈ ગયો હોય, તો પછી એટલી માંગ છે નહીં, તો કિંમત તો ઘટાડવી જ પડશે. માટે નફો બી હાવ ઘટી જવાનો છે તમારો. નફો ઘટતા મૂડીરોકાણ ઘટે. મૂડીરોકાણ ઘટે તો પછી રોજગારી ઘટે. આખું ચક્ર જોડાયેલું જ છે. નફો, મૂડીરોકાણ, રોજગારી અને અર્થતંત્રમાં વધુ ભાવ ઘટાડાની આશાએ માંગ પણ અટકી જાય છે. હજુ લોકોને એવી આશા છે કે આ જે ભાવ છે એના કરતા ભાવ ઘટશે, કારણ કે બજારમાં ઓલરેડી બહુ પુરવઠો છે, લોકોને ખબર છે. જ્યારે વસ્તુનો પુરવઠો વધારે પડતો બની જાય તો પછી સીધી વસ્તુ છે કે જે વેપારીઓ છે એને નીચી કિંમતે આપવાનું ચાલુ કરી દેવું પડે છે. જો નહીં આપે તો લોકો ખરીદવા નથી. લોકોને ખબર છે કે વસ્તુનો પુરવઠો બજારમાં વધારે છે, એટલે ઉત્પાદક શું કરશે? નીચી કિંમતે બજારમાં વેચવા મૂકશે. અને અમુક લોકો તો હજુ એવું વિચારશે કે અત્યારે નહીં ખરીદી કરવી, હજુ ભાવ ઘટશે, એટલે સાવ ડાઉન કિંમતે પણ એને વસ્તુ વેચવી પડે છે. અને આને જ મંદી કહેવાય છે કે તમે ઓછી કિંમતે આપવા તૈયાર છો છતાં લોકો દેવા તૈયાર નથી. એનું નામ છે મંદી. અહીં લોકો પાસે ખરીદ શક્તિ છે, જે ગ્રાહક છે એની પાસે આવક પણ છે, છતાં તેઓ ખરીદી કરતા નથી. અને માંગનો અભાવ મૂડીરોકાણ તથા રોજગારીને પરિણત કરે છે. લોકો પાસે આવક છે, પૈસા ખર્ચવાની તાકાત પણ છે, પણ નહીં ખર્ચે, કારણ કે મંદી છે. બરાબર? હવે મંદી એ લોકો જ્યાં સુધી ગ્રાહક વર્ગ વપરાશ નહીં કરે, માંગ નહીં કરે, તો પછી જે ઉત્પાદકો છે એ લોકો વસ્તુનું ઉત્પાદન શું કામ કરવાય? ખોટું ઇન્વેસ્ટમેન્ટ તો કરવાનું નથી. એટલે ઇન્વેસ્ટમેન્ટ બરાબર છે, અને ઇન્વેસ્ટમેન્ટ નહીં કરે તો બીજા લોકોને કામ રોજગારી પણ નહીં મળે ફેક્ટરીઓમાં. તો આ વાત છે મંદીની. અને મંદીમાંથી ધારો કે બહાર નીકળવાની વાત છે. અર્થતંત્રમાં એને સુધારા તરીકે ઓળખવામાં આવે છે. સુધારણા. અર્થતંત્રમાં વ્યાપક નિરાશાઓમાંથી આપમેળે ખરીદી તરફ વાતાવરણ સર્જાય. આપમેળે એક એવું પરિસ્થિતિ સર્જન થાય કે લોકો ધીમે ધીમે માંગ વધારવા લાગે. નિરાશામાંથી આશાનું એક કિરણ નીકળે ખરીદી તરફ. માંગ વધતા, હવે સીધી વસ્તુ જો ઊંધું પાછું, માંગ વધી. હવે માંગ વધી એટલે જે વેપારીઓ હતા એ લોકો શું કરશે? પ્રોડક્શન વધારશે. પ્રોડક્શન વધારશે, બરાબર છે. તો જે લોકો બેકાર બનેલા એ લોકો બધા બેકાર જે લોકો હતા એ લોકોને કામે મળશે, એટલે એમને પણ આવક મળશે. એ લોકોની આવકમાં વધારો થાય એટલે એ લોકો બી માંગ કરશે, વપરાશી વસ્તુઓ, બીજી બધી વસ્તુઓની માંગ પણ કરશે. તો જે ઉત્પાદકો હતા એમને નફામાં પણ શું થવાનું છે? વધારો થાય છે. આવકમાં વધારો ખર્ચમાં વધારો લાવે છે, અને ખર્ચ એ માંગને અસરકારક બનાવતી નફાકારકતા સર્જે છે અને અર્થતંત્ર સુધારણા તરફ ગતિ કરે છે. આમ વ્યાપાર ચક્રના 4 તબક્કાઓ આપણે જોયા. પહેલા તેજી છે, પછી મંદી તરફ પ્રયાણ છે, એટલે એનું નામ છે ઓટ. મંદી કે જ્યાં માંગ બહુ અસરકારક નથી, લોકો માંગ નથી કરતા, બેકાર છે, ઇન્વેસ્ટમેન્ટનો કોઈને અત્યારે રસ નથી, એને મંદી કીધું. અને મંદીમાંથી ધીમે ધીમે નિરાશામાંથી આશા તરફ, ખરીદી તરફ લોકો વળવા લાગે. એવું કંઈક મોજું ફેરવાય, એવું કંઈક ચક્ર ફેરવાય તો આપણે એને સુધારણા કહીએ છીએ. કે લોકોને ધીમે ધીમે આવક મળવા લાગે, બેકારી થોડી ઓછી થવા લાગે, પ્રોડક્શન વધવા લાગે, નફો વધવા લાગે, જેને આપણે શું કહીએ છીએ? સુધારણા. તો આમ આજે આપણે વ્યાપાર ચક્ર અને વ્યાપાર ચક્રના અંદર એના જે તબક્કાઓ હતા, તેજી, ઓટ, મંદી અને સુધારણા, આવા 4 તબક્કાઓની આપણે ચર્ચા કરી છે. ઓકે, તો આમાં દરેકને ખ્યાલ આવી ગયો હશે. અહીંયા આપણું ચેપ્ટર ઓવર થાય છે, ચેપ્ટર નંબર 2. તો તમે આ ચેપ્ટરના અંદર એની સંકલ્પનાઓ, અલગ અલગ મૂલ્ય શું છે, કિંમત શું છે, વસ્તુ શું છે, વસ્તુના જે આપણે અલગ અલગ પ્રકારો પાડ્યા હતા, સંપત્તિ શું છે, ત્યાર પછી વ્યાપાર ચક્ર કે જે વસ્તુ આપણે છે કોઈ ઉપયોગમાં લેવાના છીએ, તો તેજી અને મંદી સાથે રિલેટેડ છે. તેજી કોને કહેવાય, મંદી કોને કહેવાય, ઓટ કોને કહેવાય, સુધારણા કોને કહેવાય, આવા તમામ મુદ્દાઓને આપણે સમાવી લેવાનો પૂરો પ્રયાસ કર્યો છે. દરેકને નમ્ર વિનંતી કે એકવાર આ બધા ટોપિકનું પુનરાવર્તન કરે અને બને તો આ જે વ્યાખ્યાઓ છે એને લખવાનો પ્રયત્ન કરે. લખશો તો જ તમને ખાસ લાંબા સમય સુધી યાદ રહે. આપણી પ્રક્રિયા પણ લાંબા સમયગાળાની જ છે, એટલે તમારે એ લખવાનું છે 1 ટાઈમ. બરાબર? આખો પાઠ નથી લખવાનો,
જે વ્યાખ્યાઓ આવે છે ખાસ કરીને જે વ્યાખ્યાઓ છે એના જે મુદ્દાઓ આવતા હોય મુદ્દા છે તમારી મેળે વાંચો અને તમે જાતે જેટલું આવડે એટલું લખવાનો પ્રયત્ન કરો. બેઠું ચોપડીનું લખવાની કોઈ જરૂર નથી. તમે એકવાર એનું વાંચન કરો, આ સાંભળો, વાંચો અને પછી જેટલું યાદ રહે એટલું જાતે લખો. તો શું થશે કે કાયમ માટે તમને એ વસ્તુ યાદ રહી જશે. ગોખવાની તમારે જરાય જરૂર પડશે નહીં. તમે હંમેશા બેઠું લખવા જાઓ છો ને ત્યારે પ્રશ્ન ઊભો થાય છે. એટલે એવું ટાળો. આપણે સમજીએ કે ભાઈ તે જે શું છે પ્રેક્ટિકલી એને સમજવાનો પ્રયત્ન કરો અને પછી ચોપડી વાંચો તો એના બી અમુક શબ્દો તમે લખી શકશો અને તમારી જાતે પણ તમે પ્રશ્ન લખી શકશો. ઓકે, થેન્ક યુ. જય હિન્દ.